આજે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગુજરાત ફર્સ્ટની પહેલ આસામની ઐતિહાસિક ધરોહરની મુલાકાતે ગુજરાત ફર્સ્ટ શિવસાગર જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્મારકની મુલાકાતે અહોમ સામ્રાજ્યના રાજાએ કર્યું છે સ્થાપત્યનું નિર્માણ રંગમંચ તરીકે ઓળખાય છે આ સ્થાપત્ય આસામના સુપ્રસિદ્ધ નૃત્ય બિહુની અહીંથી શરૂઆત થઈ હતી રંગમંચ બનાવવામાં 18 વર્ષનો સમય લાગ્યો છે 1696માં રાજા સ્વર્ગદેવ રુદ્રસિંહે કરાવ્યું હતું રંગમંચનું નિર્માણ રંગમંચ બનાવવા નથી કરાયો ઈંટ કે સિમેન્ટનો ઉપયોગ કાળી દાળ અને ચોખા સહિતના અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે આસામમાં રાજ્યની આગવી ઓળખ તરીકે આ સ્થાપત્ય પ્રચલિત છે રંગપુર તરીકે પણ આ સ્થાપત્યની ઓળખ મળી છે દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે આજે વિશ્વ પર્યટન દિવસ છે અને આ વિશ્વ પર્યટન દિવસની વિશ્વ આખું ઉજવણી કરી રહ્યું છે ત્યારે હું એક એવા સ્થાપત્યની આજે મુલાકાત આપને કરાવી રહ્યો છું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ આસામ ખાતે છે અને આ જે સ્થાપત્ય છે તે અહોમ સામ્રાજ્યકાળ દરમિયાન વિકસ્યું હોય તેવા પુરાવા જે છે તે હાલ મળી રહ્યા છે અહોમ સામ્રાજ્યકાળ જે છે તે આસામ રાજ્યનું મહત્વનું સામ્રાજ્ય જે છે તે માનવામાં આવે છે આ સ્ટ્રક્ચર છે આખું એ સ્થાપત્ય છે તે કોઈ ઈંટ કે સિમેન્ટથી નથી બન્યું પરંતુ દાળ અને ચોખાના જે અનાજ છે તેનાથી આ સ્થાપત્ય આખું બન્યું છે ખાસ કરીને જે અહોમ સામ્રાજ્યકાળના જે રાજાઓ હતા તે રાજાઓ અહીંયા બેસીને રંગમંચ જે છે તે તરીકે ઓળખાતું હતું એટલે કે અહીંયા અલગ અલગ નૃત્યો જે છે તે તેઓ નિહાળતા હતા અને બિહુ ડાન્સ છે આસામનો જે સૌથી પ્રસિદ્ધ ડાન્સ છે તેની પણ શરૂઆત અહીંયાથી જ થઈ હતી ખાસ કરીને વાત એટલા માટે પણ મહત્વની છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની 43મી યાદીમાં આ સ્થાપત્ય છે તેને સ્થાન મળ્યું છે અનેક પ્રવાસીઓ અહીંયા આવે છે અને જોઈને ધન્યતા અનુભવે છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ શિવસાગર આસામ